નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય અંગ્રેજી, જેમાં આપણે આપણા સેકન્ડ સેમેસ્ટરમાં છીએ, જેનું બીજું યુનિટ નામ છે અ શિપ કેન વોક, એક વહાણ ચાલી શકે છે. તે યુનિટની ચોથી એક્ટિવિટી જે છે આજે આપણે ભણવાની છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 1 અને 2 અને 3 આ ત્રણેયનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 શું કહે છે? યોર ટીચર વિલ રીડ અ ડાયલોગ, કે તમારા શિક્ષક જે છે તમારી માટે આ ડાયલોગ વાંચશે, આ સંવાદ વાંચશે. લિસન ટુ હિમ ઓર હર કેરફુલી, તેને ધ્યાનથી સાંભળો એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ, અને પછી જાતે વાંચો. ટૂંકમાં એક સંવાદ છે, સંવાદ આપણે સમજવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એ સંવાદને સમજાવવા માટે, સંવાદની સમજૂતી માટે મેં જે છે તમારી માટે સંવાદનું ટ્રાન્સલેશન એટલે કે ગુજરાતીમાં અનુવાદ પણ તમારી માટે તૈયાર કર્યું છે. તો ચાલો એક્ટિવિટી શરૂ કરીએ. સંવાદ શરૂ થાય છે, કહે છે અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. સર્કસ જોવાની બહુ મજા આવે. અલગ અલગ પ્રાણીઓ જે છે ખેલ કરતા હોય, બરોબર. એમાં જે રિંગ માસ્ટર હોય, હાથમાં જે હન્ટર લઈને જે છે બધા પ્રાણીઓને દોડાવતો હોય, તો એવી એક જગ્યા એટલે સર્કસ. તો કોણ કોણ? અલકા, એના ફ્રેન્ડ, એની ફ્રેન્ડ શબાના અને યુવરાજ, આ ત્રણ જણા જે છે તે ત્રણ જણા ક્યાં ગયા છે? સર્કસની મુલાકાતે, સર્કસમાં. they are visiting it during a day time, અને તેઓ જે છે દિવસ દરમિયાન, ક્યારે? દિવસ દરમિયાન જે છે એ સર્કસની મુલાકાત લઈ રહ્યા છે. તો they are in a big canvas tent, તેઓ જે છે ક્યાં છે? કે મોટા કેનવાસના તંબુમાં, મોટો જેમ કાપડનો કેનવાસનો તંબુ આવે ને એમાં છે. The manager is talking to them, અને મેનેજર જે છે, મેનેજર એટલે શું થાય? તો કે ત્યાંની વ્યવસ્થા સંભાળનાર. આખું સર્કસ ચલાવે છે તો એના મેનેજર તો કોક હોય ને, તો એ સર્કસના મેનેજર સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે. તો હવે વાતચીત શરૂ થાય છે, હવે સંવાદ શરૂ થાય છે. મેનેજર કહે છે કે કમ ધીસ વે ચિલ્ડ્રન, કે ચિલ્ડ્રન એટલે બાળકો, બાળકો આ બાજુ આવો, આ તરફ આવો. વી હેવ મેની એનિમલ્સ, અમારી પાસે ઘણા પ્રાણીઓ છે, એન્ડ બર્ડ્સ, અને ઘણા પક્ષીઓ છે. they can do wonderful tricks, તેઓ વન્ડરફુલ એટલે થાય અદ્ભુત. શું થાય? વન્ડરફુલ એટલે અદ્ભુત, અને ટ્રિક્સ એટલે શું થાય? કરામતો. તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. મેનેજર શું કહે છે? બાળકો આવો આવો, આ બાજુ આવો, અમારા ઘણા બધા પ્રાણીઓ છે ને એ બધા પ્રાણીઓ જે છે અદ્ભુત અદ્ભુત કામ કરી શકે છે, અદ્ભુત કરામતો કરી શકે છે. તો અલકા કહે છે ઓ યસ, વી હર્ડ અબાઉટ ઇટ, અરે હા, અમે તમારા વિશે સાંભળ્યું છે, અમે તેના વિશે સાંભળ્યું છે. તો મેનેજર કહે છે લુક એટ ધીસ મંકી, લુક એટલે શું થાય? જો. આ વાંદરા સામું જોવો. હિઝ નેમ ઇઝ અપુ, એનું નામ શું છે? અપુ. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. અપુ જે છે શું કરી શકે છે? કેન કાઉન્ટ, કાઉન્ટ એટલે થાય ગણી શકે છે, અને ગણીને 10 સુધી, ક્યાં સુધી? 10 સુધી, 10 સુધી ગણી શકે છે. એન્ડ ટેલ અસ, અને આપણને કહી શકે છે. અપુ જે છે 10 સુધી આંકડા ગણી શકે છે, અને આંકડા ગણીને આપણને કહી શકે છે. અજીબ છે. તો અલકા શું કહે છે? શબાના, ગીવ મી 6 પેબલ્સ. શબાના, મને જે છે 6 એટલે 6 અને પેબલ્સ એટલે લખોટી, કે શબાના મને 6 લખોટીઓ આપતો. કાકરા, માર્બલ્સ, પેબલ્સ, માર્બલ એટલે થાય લખોટી, પેબલ્સ એટલે શું થાય? કાકરા. કે શબાના મને 6 કાકરા આપતો. લેટ હિમ કાઉન્ટ, એને ગણવા દઈએ આપણે, બરોબર. મેનેજરે કીધું કે જે છે વાંદરો જે છે, અપુ નામનો વાંદરો જે છે એ 10 સુધી આંકડા ગણી શકે, એમ માની થોડું લેવાનું હોય. તો અલકા શું કરે છે? અલકા એની ફ્રેન્ડ શબાનાને કહે છે, શું કહે છે? કે મને 6 કાકરા આપ, મને 6 નાના નાના પથ્થર વીણીને આપ, બરોબર. જોઉં છું ગણે છે કે કેમ. તો શબાના કહે છે આઈ કાન્ટ બિલીવ ધીસ, કે મને વિશ્વાસ નથી થતો, હું માની નથી શકતી. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ, કે અપ્પુ જે છે આ રીતે આમ 6 આંગળી બતાવી રહ્યો છે. મતલબ એને ગણ્યા કે 6 આંગળા છે, જે 6 પેબલ્સ છે, 6 પથ્થરો છે. તો મેનેજર શું કહે છે? કે વેલ ડન અપ્પુ, શાબાશ અપ્પુ, હેવ ધીસ બનાના, હાલે આ કેળું ખા. એટલે મેનેજર જે છે ને ગિફ્ટમાં કેળું આપે છે. કમ એટલે આવો. આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ, કે હું તમને બીજા રસપ્રદ પ્રાણીઓ બતાવું, એન્ડ બર્ડ્સ, અને પક્ષીઓ બતાવું. ધીસ વે, આ તરફ આવો પ્લીઝ. હિયર ઇઝ અ પેરટ, અહીંયા છે એક પોપટ, અને હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, તે કોઈ પણ પોપટ, તે પોપટ જે છે ને એ કોઈ પણ અવાજ,
કોઈ પણ અવાજને સરળતાથી નકલ કરી શકે છે. ઇમિટેટ એટલે થાય છે નકલ કરવી, અને વોઇસ એટલે શું થાય છે? અવાજ. એટલે કોઈ પણના અવાજની સરળતાથી નકલ કરી શકે છે, કોપી કરી શકે છે. તો યુવરાજ કહે છે રિયલી? ખરેખર? સાચી? પ્રશ્ન પૂછે. જો લેટ મી ટ્રાય, કે મને ટ્રાય કરવા દો. ને યુવરાજ બોલે છે અહમ શુકહ, અહમ શુકહ એવું બોલે છે. તો ધ પેરટ, પોપટ શું બોલે છે? અહમ શુકહ. જોયું? જે યુવરાજ બોલ્યો પોપટ એવું સેમ ટુ સેમ બોલ્યો. તો યુવરાજ કહે છે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ? કે આ ઉત્તેજક છે નહીં શબાના? કે શબાના મજા આવે છે નહીં? આમ બહુ રોમાંચક ફીલ થાય છે. તો શબાના કહે છે ઓ યસ ઇટ ઇઝ. હા હા મજા આવે છે, બહુ ઉત્તેજક છે. આગળ શું કહે છે? યુવરાજ ઇન્ટરપ્ટિંગ. યુવરાજ જે છે એ આમ થોડું ઇન્ટરપ્ટિંગ એટલે શું થાય? તો કે વચ્ચે બોલું. કાંઈક માની લો કે કોઈ વાતચીત થતી હોય, કોઈ સંવાદ થતો હોય અને વાતચીતમાં વચ્ચે બોલે કે હું એની વાત રજૂ કરવા માંડે, એને કહેવાય ઇન્ટરપ્ટિંગ. વચમાં અટકાવતા બોલે છે કે હુ ઇઝ ધેટ ફની મેન? કે પેલો રમૂજી માણસ કોણ છે? પેલો ફની માણસ કોણ છે? તો મેનેજર કહે છે હી ઇઝ અ ક્લાઉન. તે એક ક્લાઉન છે, વિદૂષક છે. ક્લોન એટલે શું? તો ક્લોન એટલે એક એવો વ્યક્તિ કે જે જોકરના કપડા પહેરેલા હોય, એને બરોબર માસ્ક જોકર લગાડેલું હોય, અલગ અલગ રમતો રમતો હોય, આમ ટ્રિક્સ રમતો હોય, દડાને રમાડતો હોય, કાર્ડની ટ્રિક્સ ખબર હોય તો જે ઓલા તાશના પત્તા આવે એના જે છે ટ્રિક્સ કરતો હોય, તમને હસાવવાનો પ્રયત્ન કરે. ઇટ ઇઝ અ ક્લોન. તે એક જાદુગર છે, વિદૂષક છે. જાદુગર નથી, વિદૂષક છે. હી કેન ડુ મેજિક ટ્રિક્સ. તે જાદુના ખેલ કરી શકે છે. તો અલકા શું કહે છે? વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? કે શું તમે મને પ્લીઝ પેલી બિલાડી બતાવશો? કે મહેરબાની કરીને શો અસ ધેટ કેટ. કેટ એટલે શું થાય? બિલાડી. કે પ્લીઝ તમે પેલી બિલાડી બતાવશો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓલ ઓવર અ બોલ. આઈ હર્ડ એટલે શું થાય? મેં સાંભળ્યું છે. શું સાંભળ્યું છે? કે શી કેન રોલ ઓલ ઓવર ધ બોલ અલોંગ વિથ ધ મ્યુઝિક. કે સંગીતમાં તે દડા ઉપર એક સાથે આળોટી શકે છે. મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે એક દડા પર આળોટી શકે છે. બિલાડી જે છે એ દડા ઉપર ચાલતી હોય એવું જે છે એક બિલાડી દર્શાવેલી છે. જોઈએ મેનેજર શું કહે છે? સર્ટેનલી, ચોક્કસ, કાંઈ વાંધો નહીં, બતાવવાની જ હોય ને. હિયર શી ઇઝ. અહીંયા રહી. હાલ્યો, જોઈ લ્યો. ટુ અવર લેફ્ટ. આપણી ડાબી બાજુએ. બરોબર? ઓલે શું કીધું? કોણે કીધું? જોવું તો કે હલકાએ શું કીધું? કે અમને પેલી બિલાડી બતાવો. બરોબર? કે જે બિલાડી જે છે અમે સાંભળ્યું છે કે બિલાડી જ્યારે સંગીત ચાલુ હોય ને ત્યારે દડા ઉપર જે છે રમતી હોય, દડા ઉપર આલોડતી હોય, દડા ઉપર મજા કરતી હોય. તો એ બિલાડી બતાવો. મેનેજર શું કહે છે? ચોક્કસ, કાંઈ વાંધો નહીં, જો અહીંયા ડાબી બાજુ. શું કહે છે? શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે શો માટે, આજનો જે શો છે સર્કસ શો, એના માટે પ્રેક્ટિસ કરી રહી છે. તો અલકા શું કહે છે? લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ઇટ. કે જો કેટલા ઝડપથી તે આ વસ્તુ કરી શકે છે. પછી યુવરાજ શું કહે છે? આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? પ્રશ્ન પૂછે છે નાનો એવો કે સર, જો સર સાહેબ એમ માન આપે છે. શું કહે છે? કે આર ધેર એની વાઇલ્ડ એનિમલ્સ એટલે થાય જંગલી પ્રાણીઓ. કે શું સર્કસમાં કોઈ જંગલી પ્રાણીઓ છે? મેનેજર શું કહે છે? યસ, હા છે ને. વી હેવ, અમારી પાસે છે જંગલી પ્રાણીઓ. લુક એટ પપ્પુ. પેલા પપ્પુ સામું જો. ધ ટાઈગર. પપ્પુ ધ ટાઈગર, વાઘ. વાઘનું નામ શું પાડ્યું છે? પપ્પુ. કે પેલા પપ્પુ નામના વાઘ સામું જો. હી કેન જમ્પ થ્રુ આઉટ અ બર્નિંગ રિંગ. બર્નિંગ એટલે થાય છે સળગતી, અને રિંગ એટલે શું થાય? ચક્કરડું. કે તે સળગતા ચક્રમાંથી પસાર થઈ શકે છે. પેલા વાઘને જો, પપ્પુ નામના વાઘને જો, તે સળગતા રિંગમાંથી કૂદી શકે છે. તો અલકા કહે છે વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર? એલિફન્ટ્સ એટલે શું થાય? હાથી. કે પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? તો મેનેજર કહે છે ધે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. કે તેઓ આજના શો માટે, આજના ખેલ માટે અભ્યાસ કરી રહ્યા છે, પ્રેક્ટિસ કરી રહ્યા છે. જોઈએ ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. તેઓ ડાન્સ કરી શકે છે, નૃત્ય કરી શકે છે, અને પ્લે ફૂટબોલ, ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને તેનો શો જોવાની, બાળકોને તેનો ખેલ જોવાની બહુ મજા આવે છે. તો શબાના કહે છે હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ. કે અરે સાંભળો, બેલ સંભળાય છે, બેલ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન. કે શું આ બેલ કોઈના માટે છે? કોઈ વ્યક્તિ માટે છે? કોઈને બોલાવે છે એવું કહે છે? તો મેનેજર શું કહે છે? એક્સક્યુઝ મી ચિલ્ડ્રન. કે માફ કરજો બાળકો. ઇટ ઇઝ ફોર મી.
તે બેલ જે છે તે રિંગ જે છે એ કોના માટે છે? મારા માટે છે. મારા માટે એટલે કોના માટે? મેનેજર માટે છે. મેનેજર શું કહે છે કે બાળકો મને માફ કરજો, એ બેલ મારા માટે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારો રિંગ માસ્ટર મને બોલાવે છે. રિંગ માસ્ટર એટલે શું થાય ખબર છે ને તમને? રિંગ માસ્ટર એટલે સર્કસમાં બધા પ્રાણીઓ પાસેથી જે કામ કરાવડાવે, બરોબર? જે કાંઈ પણ પ્રાણી કામ કરતો હોય ને, જે કરતબ દેખાડતો હોય, તો એ કરતબ દેખાડવાનાર જે વ્યક્તિ જે છે એને શું કહેવાય? રિંગ માસ્ટર. એ બેલ મારા માટે વાગ્યો છે, મારો રિંગ માસ્ટર જે છે એ મને બોલાવે છે. તો મેનેજર જે છે શું કરે છે? રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. પોતાના માસ્ક અને પોતાનું કોટ જે છે કાઢે છે. તો શું થાય છે? વેલ આઈ એમ ચિમ્પાન્ઝી, કે હું ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. હોપ એટલે આશા છે કે તમને મારી સાથે મજા આવી હશે. બાય, આવજો. અત્યાર સુધી જે મેનેજર હતો એ કોઈ માણસ નહોતો. એ શું હતો? એક ચિમ્પાન્ઝી હતો. અને એ ચિમ્પાન્ઝી મેનેજર બની, માસ્ક પહેરીને, કોટ પહેરીને બાળકોને જે છે આખા સર્કસનો રાઉન્ડ ભરાયો. The children stare at the chimpanzee. ચિમ્પાન્ઝી કમ મેનેજર, કે તે બાળકો જે છે એ ચિમ્પાન્ઝી પ્લસ મેનેજર એવા વ્યક્તિને જે છે એ આમ જોયા જ કરે છે. સ્ટેર, ખુલ્લી આંખે જોયા કરે છે. વિથ ધેર માઉથ્સ ઓપન, મોઢું ખુલ્લું રાખીને. બાળકો જે છે આ જેની યારે ઘટના બની, ઘટનાથી આમ ચોંકી ગયા છે, આશ્ચર્યચકિત થઈ ગયા છે, એટલે એની સામે આમ જોયા કરે છે, મોઢું ખુલ્લું રાખીને જે છે જોયા કરે છે. બરોબર? આ હતી આપણી એક્ટિવિટી. આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ બાળકો, કે આપણે તમારી માટે લોન્ચ કરીએ છીએ જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, તમને આ એપ્લિકેશનમાંથી મળશે ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન છે. તો હવે વિલંબ કર્યા વગર ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ વધીએ. આગળ છે ભાગ બી, કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. કે બોક્સમાં આપેલા એટલે કે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલા કાઉન્સ જોઈ લઈએ. કાઉન્સમાં શું કહે છે? કાઉન્ટેડ એટલે ગણવું, સો એટલે જોવું, ચિમ્પાન્ઝી એક પ્રકારનું પ્રાણી આપણને ખબર છે, મેટ એટલે થાય મળવું, એલિફન્ટ્સ એટલે હાથી, વેન્ટ એટલે જાવું, અને ધ કેટ એટલે બિલાડી. ચાલો. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ ધ સર્કસ. તો આવશે શું? વેન્ટ ટુ ધ સર્કસ. તેઓ સર્કસમાં ગયા. દે ખાલી જગ્યા ધ મેનેજર. તો તેઓ મેનેજરને શું કર્યા? મળ્યા, એટલે મેટ આવશે. ધ મેનેજર ધેમ. ધ મેનેજર શોડ ધેમ વેરિયસ એનિમલ્સ. મેનેજરે તેના ઘણા બધા પ્રાણીઓ દેખાડ્યા. એન્ડ બર્ડ્સ, અને ઘણા બધા પક્ષીઓ દેખાડ્યા. ધે સો. શું આવશે? સો એટલે થાય જોયું. તેઓએ જોયો. કોને? અપ્પુને. ઇટ ખાલી જગ્યા ધ પેબલ્સ. તેણે પેબલ્સ શું કર્યા? તો કે ગણવાની ક્રિયા કરી, એટલે શું આવશે? કાઉન્ટેડ. આગળ વધીએ. આગળ કહે છે ધ ખાલી જગ્યા કુડ રોલ ઓવર ધ બોલ. તો કોણ? ધ કેટ. બિલાડી જે છે એ દડા ઉપર રોલ ઓવર કરી શકતી હતી. વિથ મ્યુઝિક, સંગીત સાથે. ધ ખાલી જગ્યા વેર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. ને કોણ પ્રેક્ટિસ કરી રહ્યું હતું શો માટે? તો કે એલિફન્ટ્સ, જે હાથીઓ હતા તે શો માટે પ્રેક્ટિસ કરતા હતા. એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ. બધી વસ્તુ બહુ જ એક્સાઇટિંગ, ઉત્તેજક હતી, રોમાંચક હતી. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર વેરી હેપી. એના મિત્રો ખૂબ જ ખુશ હતા. અલકા અને તેના મિત્રો બહુ ખુશ હતા. એટ ધ એન્ડ, અંતે, they found, તેઓને જાણવા મળ્યું કે ધ મેનેજર વોઝ અ, મેનેજર શું હતો? એક ચિમ્પાન્ઝી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધી ખાલી જગ્યા પૂરી કરી. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 2 ની એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 3, એક્ટિવિટી નંબર 5 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.